જુગાર આવો માતા હા ત્યાં ઓલો ઓછીકું તકિયા ઉપર રાખી દો માં બેસે અહીંયા તમારે યાર તકિયા ઉપર રાખી દો ટેકે વહી જાવ નીચે બેસે આમાં એ જાય ને બધા આવો ભગીરથ મહાપુરુષ છે ને માખણને તો હીટ લાગે ને તઈ પીગળે. મહાપુરુષનું હૃદય તો બહુ કોમળ હોય. કોકનો દુઃખ જોઈ અને દ્રવી છે. તને કાંઈ બધી છે તો કે મને જુગાર રમવાની ટેવ છે. એ બેટા જુગાર તો પાંડવો રહીમાં તો શું થયું? પાંડવો રહીમાં તો શું થયું? જુગાર રમાય બેટા તો કે રમાઈ ગયો ને હારી ગયો. બધું ઘરમાં કાંઈ નથી, ખાવા એક દાણોય નથી. તમે સંત છો એ તમારા શરણે આવ્યો છે. કોણ છે તારા કુળદેવી? અહીંયા કોયલા ડુંગર રહીને હસ્તીથી એ મારા કુળદેવી. ચૈત્ર મહિનો છે ને તો કે હા હા આવો બાપા. હા ભગવાન જય ભગવાન. બેસો આવો કે આઠમને દિવસે કોળીઓ લઈ આવી એમાં વાયસર રાખી અને દેવો કરજે. તારી માતાજીનું સમરણ કરી એક જ વાર રમજે, પછી રમતો નહીં. એ ભલે. અને જે મળે ને એમાં સંતોષ રાખજો. કોળીઓ લઈ આવ્યું કુંભાર પાસેથી કોરું અને એમાં વાયસર ગોઠી ઘી પોરી અને હર્ષિત માનું નામ લઈ અને રમવા બેઠો. ભેરુંને બોલાયો બધાને અને રોણ રમવા માંડ્યા. હા ગદો રાણી રાજા ને ત્રણ એકા આપણને આવડતું નથી આમ કરી દે આમ કરી દે. પોતાના બાપ અહીંયા હરીસા જે હોય એમાં દેખાય. આમ બેઠા હોય દેખાય બધું. અલાદી વાત દેખાય બધું. હા હું આવું તો દીદી બેઠા યા અહીંયાથી કોક આવે એટલે પણ કહું કે આવો આવો તો કે બાપુ ક્યાં બોલે છે? બાપુ પલકમાં હોતા હોતા બોલે છે પણ આ લાદીમાં દેખાય. બધું કહી દો. એટલે જીતવા જ મહિનો પાછો હોંડલો હોનું ભેગું થઈ ગયું. એક વાત કરી ને પછી બધાનો વારો આવે ને. એટલે મહિનો જતા સવાર આવ્યો. ચૈત્ર ગયો વૈશાખ સુદ આઠમ આવ્યું એટલે આવડું ઘોડિયું લઈ આવ્યો અને એમાં વાયસર ગોઠવી અને એક ગ્લાસ વાઇટ કરી અને ઘી હારી પેટ ભરી અને પાછળ રમવા બેઠો. પાછા બોલાય. ગુરુજી એક જ વાર કીધું હતું રમવાનું. બે વચનના દાન ભજન બિન પશુએ ન રહે પશુ સમાન. પાછો રમવા માંડ્યો. હારવા જ માંડ્યો. પાછું બધું હોય ગયું. અત્યારે 1 નંબરમાં બાયડી છે ટાંકો સાફ કરી અને ચોખ્ખું પાણી ભરે અને સોડા બાટલી ભરે અને ગાલામાં સોડા દેવા જાય. જ્યાં જ્યાં રેકડીઓ હોય ને પાનની અહીંયા દી આવા આવ્યા છે એ પેલે ધ્યાન રાખીને કાંઈ વાત. આવો બાપજી આવો. બોલ સદગુરુ મહારાજ આવો પધારો. આવો. હા ભગવાન ઉભા થઈ જાય. ભગવાન ઉભા અહીંયા બહાર જય ભગવાન. અહીંયા નીચે પાછું હા